રાજ્યમાં આજે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, પરંતુ વરસાદનું જોર હવે આજથી ઘટશે। આજના દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મળી કુલ 8 જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં, તો ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવથરાદ અને કચ્છમાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 4 હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 17.56 ઇંચ વરસાદ વરસ્યો। અત્યાર સુધીના સરેરાશથી 16% વધુ છે। ઓગસ્ટના પ્રારંભ સુધીમાં રાજ્યમાં સરેરાશ 380.9 મિલીમીટર એટલે કે 15.2 ઇંચ વરસાદ વરસવો જોઈતો હતો, જેની સામે અત્યાર સુધીમાં 439.9 મિલીમીટર એટલે કે 17.56 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી માટે જારી કરેલા નાવકાસ્ટની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ સવારે 10 વાગ્યા સુધી રાજ્યના એક પણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું। માત્ર કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના 17 જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે, તો સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે। મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। ત્યારે અલગ અલગ જિલ્લા કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ કે જે કચ્છના ભાગમાં આપવામાં આવ્યું છે, બાકી આજના દિવસમાં 10 વાગ્યા સુધીમાં ક્યાંય પણ વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી નથી આપવામાં આવ્યું। ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકમાં મોરબીમાં સૌથી વધારે 8.78 ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં ધ્રાંગધ્રા અને હળવદમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં 3 થી 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં 1 ઇંચથી 0.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં વઢવાણમાં 6.18 ઇંચ વરસાદ નોંધાયો, તિલકવાડામાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો છે, નાંદોદમાં 4.88 ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં ગરુડેશ્વરમાં 4.88 ઇંચ વરસાદ નોંધાયો છે, તો મિયાણામાં 4.80 ઇંચ વરસાદ નોંધાયો, નાના પોંઢામાં 4.57 ઇંચ વરસાદ નોંધાયો છે, વાંકાનેરમાં 4.53 ઇંચ વરસાદ, લખતરમાં 4.49 ઇંચ વરસાદ નોંધાયો છે, કપરાડામાં 4.41 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 4.37 ઇંચ વરસાદ, ભરૂચમાં 4.21 ઇંચ વરસાદ, ઝઘડિયામાં 4.17 ઇંચ વરસાદ, ઓલપાડમાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો, તો મહુદામાં 3.94 ઇંચ વરસાદ નોંધાયો છે, અંકલેશ્વરમાં 3.78 ઇંચ વરસાદ, મૂળીમાં 3.66 ઇંચ વરસાદ, ચૂડામાં 3.66 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં થાનગઢમાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો છે, શિનોરમાં 3.43 ઇંચ વરસાદ, ચોટીલામાં 3.15 ઇંચ વરસાદ, નસવાડીમાં 3.11 ઇંચ વરસાદ, કપડવંજમાં 3.11 ઇંચ વરસાદ, કઠલાલમાં 3.7 ઇંચ વરસાદ, ચીખલીમાં 3.3 ઇંચ વરસાદ, પાટણ દિયોદરમાં 2.99 ઇંચ વરસાદ નોંધાયો, તો કામરેજ અને સિદ્ધપુરમાં પણ 2.99 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરત શહેર અને રાજકોટ શહેરમાં 2.91 ઇંચ વરસાદ નોંધાયો। ત્યારે છેલ્લા 24 કલાકમાં મહુદામાં 3.94 ઇંચ વરસાદ જે છે તે વરસાદ નોંધાયો છે, અંકલેશ્વર કે જ્યાં 3.78 ઇંચ વરસાદ જે છે તે નોંધાયો છે, કપડવંજ કે જ્યાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો, મૂળી કે જ્યાં 3.66 ઇંચ વરસાદ નોંધાયો છે, નસવાડીમાં 3.11 ઇંચ વરસાદ, ચૂડામાં 3.66 ઇંચ વરસાદ।
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 44,144 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની સપાટી 131.20 મીટર પર પહોંચી છે. સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની સપાટી 131 મીટરને પાર. 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 73% ભરાયેલો.